નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દેશ દુનિયાના તાજા સમાચાર જાણવાના છીએ। સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં સોનું આજે 700 રૂપિયા મોંઘું થયું, ચાંદીના ભાવ ઘટ્યા છે। આવ્યો જાણીએ આજના લેટેસ્ટ અપડેટ સોનાના ભાવ વિશે। બજેટ 2024, ઘરનું સ્વપ્ન થશે સાકાર, હોમ લોન પર ટેક્સ લિમિટ વધારવાની માંગ। બજેટમાં આમ આદમીની અનેક આશાઓ પર સરકાર આપશે ધ્યાન। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે। 2024ના બજેટની રજૂઆતમાં ખેડૂતો આશા છે કે સરકાર તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરશે, તો એમએસપીના નિયમોના ફેરફારની પણ ચાલી રહી છે માંગ। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ભયંકર વાયરસ, ચાંદીપુરામાં વાયરસનો કહેર વધ્યો, 8 બાળકોને મોતને ભેટ્યા। જાણો શું છે લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગ, હવામાન સમાચાર। ગુજરાતમાં 22 કલાકમાં 213 તાલુકામાં વરસ્યા વરસાદ। કેટલો વરસાદ નોંધાયો છે અને આગામી દિવસોમાં વરસાદનું વાતાવરણ કેવું રહેશે, અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈ રેડ એલર્ટ કયા જિલ્લામાં જાહેર કરાયું છે, બધા જ સમાચારો ઉપર એક નજર કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજી સુધી તમે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે સમાચાર ઉપર આગળ વધીએ। અમદાવાદમાં સોનું આજે 700 રૂપિયા મોંઘું થયું, ચાંદીના ભાવ ઘટ્યા। આવો લેટેસ્ટ અપડેટ ઉપર નજર કરીએ। દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાના અહેવાલો મળ્યા છે, જ્યારે અમદાવાદમાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે। છૂટી છવાયેલી ગરાગી તેમજ શરૂ થનારી તહેવારોની સિઝન પૂર્વે હોલસેલ ખરીદીમાં વધારાના પગલે આજે ફરી સોનું ઉચકાયું છે। અમદાવાદમાં આજે સોનાના ભાવ 700 રૂપિયા વધીને 76,200 પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે ચાંદીની કિંમત ₹500 ઘટીને 92,500 પ્રતિ 1 કિલોગ્રામ થઈ છે। બીજી તરફ આજે સવારે જારી કરાયેલા વિવિધ શહેરોના ભાવના આધારે સોનાની કિંમતમાં નજીવો ઘટાડો પણ જોવા મળ્યો છે। ચાંદી પણ 300 રૂપિયા સસ્તી થઈ છે। MCX સોના ચાંદી પર ઉછાળો છે। MCX ખાતે સોના ચાંદીના ઉછાળો જોવા મળ્યો હતો। 5 ઓગસ્ટ માટે MCX સોનું 309 વધીને 73,780 પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદી 519 વધીને 3,091 પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી। વૈશ્વિક સ્તરે સોના ચાંદીના ભાવ ઉચકાયા હતા। US ફેડ રિઝર્વ બેંક રેટ કટની પ્રબળ આશાઓને પગલે કિંમતી ધાતુઓ તેજી જોવા મળી। વિશ્વનું ટોચનું ઓઇલ આયાતકાર ચીનનો GDP ગ્રોથ નબળો નોંધાતા ક્રૂડ ઓઇલના ભાવ આજે ઘટ્યા છે। ગ્લોબલ ક્રૂડ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ $81.69 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે 0.27% ઘટ્યું છે। બ્રેન્ટ ક્રૂડ 1.24% ઘટી $83.80 પ્રતિ બેરલ પર કોટ થઈ રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ 2024, ઘરનું સ્વપ્ન થશે સાકાર, હોમ લોન પર ટેક્સ લિમિટ વધારવાની માંગ। બજેટમાં સરકાર આપશે આમ આદમી ઉપર ધ્યાન। આવો જાણીએ ઘરનું સ્વપ્ન થશે સાકાર। આવો જાણીએ, જો સરકાર બજેટમાં હોમ લોનના વ્યાજ દર પર છૂટ ટેક્સ વધારશે તો ઘણું મદદરૂપ પગલું સાબિત થઈ શકે છે। મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતા અઠવાડિયે નાણાકીય વર્ષ 2024 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। આવી સ્થિતિમાં વિવિધ ક્ષેત્રો સહિત સામાન્ય લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે। આવી જ એક આશા લોકોના પોતાના ઘરના માલિકીની સપના સાથે જોડાયેલી છે। કેન્દ્ર સરકાર દરેક માટે ઘરનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે। સમય મર્યાદામાં વધારો કર્યા પછી પણ આ લક્ષ્યાંક હાંસલ થઈ શકતો નથી। આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આગામી બજેટમાં આના પર વિશેષ ધ્યાન આપે તેવી સંભાવના છે। 2 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થશે। રિયલ ઇસ્ટેટ સેક્ટરનું માનવું છે કે જો સરકાર બજેટમાં હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ વધારશે તો ઘણું મદદરૂપ પગલું સાબિત થઈ શકે છે। વાસ્તવમાં વર્તમાન આવકવેરાના નિયમો હેઠળ ઘર ખરીદનાર કરદાતાઓને હોમ લોન વ્યાજની ચૂકવણી બદલામાં કર મુક્તનો લાભ મળે છે। હાલમાં આ છૂટની મર્યાદા 2 લાખ રૂપિયા છે। મુક્તિ મર્યાદા વધારીને ₹5 લાખની માંગ કરવામાં આવી છે। હકીકતમાં રિયલ ઇસ્ટેટ સેક્ટર, ખાસ કરીને હાઉસિંગ સેગમેન્ટ્સના પ્રોપર્ટી કિંમતો સતત વધી રહી છે। છેલ્લા કેટલાક વર્ષોમાં કિંમતોમાં ઝડપથી વધારો થયો છે। આવી સ્થિતિમાં રિયલ ઇસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલ સંક્રાંતિ નિષ્ણાતોના માને છે કે હાઉસિંગ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીની છૂટ અપૂરતી છે અને આ મર્યાદા વધારીને ઓછામાં ઓછી 5 લાખ રૂપિયા કરવી જોઈએ। તેનાથી લોકોને મદદ મળે
અને ઘર ખરીદવા માટે તે પ્રોત્સાહિત પણ થાય. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે 2024ના બજેટમાં આવી શકે છે મોટા સમાચાર. અને શું મળશે ફાયદા તે અંગે વિગતવાર વાત કરીએ તો ખેડૂતોની આશા છે કે સરકાર તેમના માટે પેન્શનની વ્યવસ્થા અવશ્ય કરશે. એ સાથે જ MSPના નિયમોમાં ફેરફારની પણ ચાલી રહી છે માંગ. અને હાલના નિયમો શું છે તે પણ જાણી લઈએ. ખેતીને માંગ સાથે જોડાવાની છે જરૂર. આ દિવસોમાં ખેડૂતો માત્ર થોડા પાક પર નિર્ભર બની ગયા છે, જેના કારણે અન્ય ખાદ્ય પદાર્થોની અછત સર્જાય છે. ભારતે કઠોળની આયાત કરવી પડે છે. જો સરકાર ખેતીને માંગ સાથે જોડે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે છે. આ જ કારણ છે કે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે સરકાર આખી મગની દાળ MSP પર ખરીદશે. સરકારે વિવિધ પ્રકારના ક્ષેત્રોને ઉપયોગ પર ભાર મૂકવો પડશે. આમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જેવી યોજનાઓનો ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ડેરી ફાર્મિંગ જેવી પ્રવૃત્તિઓ વધારવાની પણ જરૂર છે. બજેટમાં ખેડૂતો માટે નાની પેન્શન યોજનાની જરૂર. ખેડૂતોને આશા છે કે સરકાર તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરશે. હાલમાં 2 એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં 3,000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે. બજેટમાં આવા ખેડૂતોને અટલ પેન્શન યોજના સાથે જોડી તેને લાભ મળી શકે છે. તેનાથી કરોડો ખેડૂતોને ફાયદો થશે. વધુમાં મહત્તમ પેન્શન 10,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. MSPના નિયમોની ફેરફાર ચાલી રહી છે માંગ. આ બજેટ સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લઘુત્તમ વેતનની જેમ MSP ન્યૂનતમ સપોર્ટ પ્રાઇસ કરવામાં આવશે. આ સાથે ખેડૂતોને તેમની કિંમત અને તેમને મળતા ભાવ વિશે સ્પષ્ટ માહિતી મળશે. આનાથી ખેડૂતોને લઘુત્તમ આવકની ખાતરી મળશે અને બજારની વધઘટનું જોખમ પણ ઘટશે. આ સાથે જ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો વ્યાપ પણ વધારી શકાય છે. ખાતર સબસિડી GDPના 0.50% છે. આ સાથે નેનો ખાતરનો ઉપયોગ વધારવાની જરૂર છે. આ માટે વધારાના બજેટ ફાળવવાની જરૂર પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસનો કહેર વરસ્યો. 8 બાળકોને મોત ભેટ્યા. જાણો શું છે અને કેવી રીતે બચવું. આના લક્ષણો. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં એક જબરજસ્ત અને જીવલેણ વાયરસની એન્ટ્રી થઈ છે. આ વાયરસનું નામ ચાંદીપુરા છે અને નાના બાળકોમાં આનું જોખમ સૌથી વધી ગયું છે. આવો જાણીએ શું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં એક જબરજસ્ત અને જીવલેણ વાયરસની એન્ટ્રી થઈ છે. આ વાયરસનું નામ ચાંદીપુરા છે અને નાના બાળકોમાં આનું જોખમ સૌથી વધુ છે. આજે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું મોત ભેટ્યું. ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યું છે. આ વાયરસને કારણે વધુ 3 વર્ષના બાળકનું મોત થયું છે. નોંધનીય છે કે રાજ્યમાં કુલ 12 સ્કંદપંદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી કુલ 8 બાળકોના જ મૃત્યુ થયા છે. ચાંદીપુરા વાયરસને લઈ આજે આવેલા લેટેસ્ટ અપડેટ પ્રમાણે રાજ્યમાં કુલ 8 બાળકોની મૃત્યુ થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા રોગ અંગે માહિતી આપતા કહ્યું કે સાબરકાંઠા જિલ્લાના 4 કેસ આવ્યા હતા. તે પૈકી 2 બાળકોના મોત થયા હતા. અરવલ્લી જિલ્લામાં 3 કેસ નોંધાયા હતા, જેમાં તમામ બાળકો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત મહીસાગરમાં 1 કેસ હતો, તે બાળકનું મૃત્યુ થયું હતું. અને હવે આજે રાજકોટમાં 1 કેસમાં 1 બાળકનું મોત થયું છે. ચાંદીપુરા અંગે તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજા સહિત અન્ય ઘણા લક્ષણો જોવા મળે છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસથી સંક્રમિત બાળકોના પરિવાર સભ્યોના સેમ્પલ પણ લેવામાં આવ્યા. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ થયા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના અંદાજે 30થી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન સમાચાર. ગુજરાતમાં 22 કલાકમાં 213 તાલુકામાં વરસાદ. ક્યાં કેટલો વરસાદ નોંધાયો? આજે હવામાન વિભાગે 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ફરી એકવાર મોન્સૂન સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ભરૂચમાં વરસાદે દનાદન કરી મૂકી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 22 તાલુકામાં 22 કલાકમાં કુલ 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમેરપાડામાં 14 ઇંચ, ભરૂચના નેત્રંગામાં 7.5 ઇંચ, નર્મદા ગુરુડેશ્વર 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 10 તાલુકામાં પડ્યો 3 ઇંચથી 14 ઇંચ સુધીનો વરસાદ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ માહિતી પ્રાપ્ત થાય છે. 22 કલાકમાં ક્યાં કેટલો વરસાદ જોવા મળ્યો? તો 6 વાગ્યાથી લઈ મંગળવારે સવારે 4 વાગ્યા સુધી
22 કલાકના સમયગાળા દરમિયાન 213 તાલુકામાં સારો વરસાદ જોવા મળ્યો. અને ક્યાં પડશે વરસાદ આગામી દિવસોમાં? તો સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ ઓરેન્જ એલર્ટ જિલ્લાઓની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો યલો એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ જેવા વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ નવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા સમાચાર, નવી અપડેટ સાથે જલ્દી મળીશું. ત્યાર સુધી તમારા બધા